કાંકરેજ તાલુકાના હરિનગરમાં શિયાળાની ઋતુ દરમિયાન બાળકોમાં શક્તિ અને ઇમ્યુનિટી પાવર જળવાઈ રહે તે માટે સતત 5 વર્ષથી સૂકા મેવાનું વિતરણ કરાય છે। કાંકરેજ તાલુકાની એકમાત્ર હરિનગર અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષકો પોતાના મિત્ર વર્તુળ, સગા સ્નેહી સંબંધીઓ પાસેથી દાન કે લોકસહયોગ મેળવી શાળાના બાળદેવો માટે ભૌતિક સુવિધા અને શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરી રહ્યા છે। સાથે સાથે બાળકોને સ્વેટર, કોમ્પ્યુટર, સ્કૂલ શૂઝ, શૈક્ષણિક કીટ, દીકરીઓ માટે રિબિન પટ્ટી, સ્વચ્છતા કીટ, નાનપણથી જ બચતનો ગુણ કેળવાય એ માટે બચત બેંક એટલે કે ગલ્લા, છત્રીઓ વગેરે આપી રહ્યા છે। ઋતુ પ્રમાણેના ફળો તથા અવનવી વાનગીઓ જાતે બનાવી એ શાળાના શિક્ષકોનો શોખ છે। અહીં આવતા બાળકો માટે મોટા ભાગે ખેતમજૂર વાલીઓના બાળકો હોય તેમના વાળ કાપવા, નખ કાપવા અને માથામાં તેલ નાખી માલિશ કરવી જેવા કામ કરી બાલદેવો ભવનું સૂત્ર સાર્થક કરી રહ્યા છે। શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં બાળકોનો ઇમ્યુનિટી પાવર જળવાઈ રહે તે માટે દર વર્ષે શ્રીમતી સુશીલાબેન રમેશભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીમતી SR પટેલ એન્જિનિયર કોલેજ ઊંઝા તરફથી કાજુ, દ્રાક્ષ અને બદામના પેકેટો તથા શૈક્ષણિક કીટ, રમકડા મેળવી બાળકોમાં વિતરણ કરાય છે એવું પણ શાળાના આચાર્ય નીલમભાઈ પટેલે જણાવ્યું હતું।